વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ પહેલો, એમાં ગુજરાતી વિષયનો પહેલો પાઠ બજારમાં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણને પહેલા પ્રશ્નમાં એવું કીધું છે કે તમારા ગામ શહેરમાં સૈનિક અથવા તો રમતવીર જો કોઈ આવે એનો ઇન્ટરવ્યૂ તમારે લેવાનો થાય છે, તો તેને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તમારે તૈયાર કરવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે એને એક ઉદાહરણ આપણને આપ્યું છે કે તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ. એ સિવાયના અમુક પ્રશ્નો એવા હોય કે તમે ક્યાં તૈયારી કરી હતી, ક્યાં ટ્રેનિંગ લીધી હતી, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, ક્યાં પોસ્ટિંગ હતું. તો આવા બધા પ્રશ્નો આપણે એને પૂછી શકીએ. તો જો પહેલો પ્રશ્ન મેં આપ્યો છે, તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી હતી. બીજું, સૈનિક બનવાની ટ્રેનિંગ ક્યાં લીધી હતી, સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, આ પ્રશ્ન પણ આપણે એને પૂછી શકીએ. ત્યાર પછી સૈનિક બનવા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું, આવો પ્રશ્ન પણ આપણે એને પૂછી શકીએ. અને પાંચમું, સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો કે જ્યાં તમને કોઈને બચાવીને આનંદ થયો હોય કે એવું કાંઈ પણ તમે એ આપણને જણાવી શકે. તો આવા પ્રશ્નો આપણે એને પૂછી શકીએ. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન કીધો કે સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલા દુકાનોનું વર્ણન કરો. તો હવે આપણે બજારમાં કઈ કઈ દુકાનો જોઈએ છીએ, તો આપણે બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે. બજારમાં મોટી દુકાનો, કોમ્પ્લેક્સ, મોલ હોય છે, મોટી હોસ્પિટલો, લેબોરેટરી, દવાની દુકાનો, વાહન પાર્ક કરવા માટે અલગ સુવિધાઓ, બજારમાં કોઈ વસ્તુ પૂરતા જથ્થામાં, આ બધી જ વસ્તુ આપણને પૂરતા જથ્થામાં મળી રહે છે. બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો હોય છે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વગેરેની સુવિધાઓ પણ હોય છે. બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ રમકડાની લારીઓ પણ જોવા મળે છે. બજારમાં સવાર અને સાંજના સમયે વધારે લોકો ખરીદી કરવા આવે છે. તો આવું બજાર વિશે આપણે લખી શકીએ. તેથી સવારે વધારે ભીડ થાય છે. બજારમાં મોટી હોટલો અને સિનેમાગૃહો પણ હોય છે. ટૂંકમાં બજારમાં બધું જ હોય છે, દુકાનો, હોટલો, સિનેમાગૃહો, ત્યાર પછી બસ સ્ટેન્ડ, નાની લારીઓ, પાનના ગલ્લાઓ, ઘણું બધું બજારમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે એવું કીધું, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો તેનું વર્ણન SMS સ્વરૂપે કરો. આજે સવારે હું જાગ્યો અથવા તો જાગી, ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી, નાહી ધોઈ તૈયાર થઈ ભગવાનને મંદિરે દર્શન કરવા ગયો, ત્યારબાદ નાસ્તો કર્યો, સવારમાં પત્ર વાંચવા બેઠો, સાંજે રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું, ત્યારબાદ જમીને થોડી વાર આરામ કર્યો, બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરે ફરવા ગયો, ત્યાર પછી ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી, ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો જોડે વાતચીત કરી. SMS સ્વરૂપ છે, મતલબ આપણે એકદમ ટૂંકમાં લખવાનું હતું. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેના ચિત્રનું જીવનભરું અવલોકન કરો. આપણને ખ્યાલ આવે છે કે આ ચિત્ર એક મેળાનું છે, જેમાં અહીંયા મારું માઉસ ફરે છે, ત્યાં મોટું જાયન્ટ વ્હીલ છે, નાના નાના ખાણીપીણીના સ્ટોલ છે, ટોરા છે, ચકદોડ છે, મોટી હોડીઓ છે. તો આ એક મેળાનું ચિત્ર છે, અહીંયા જમ્પિંગનું છે. તો આનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ. આ ચિત્ર સુંદર મેળાનું છે. મેળામાં ઘણા બધા રમકડાઓ, ચકદોડો દેખાય છે. મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે. દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે. બાળકો ચકદોડમાં બેસવાનો આનંદ માણી રહ્યા છે. કેટલાક બાળકો વડીલો સાથે મેળામાં રમકડાની ખરીદી કરી રહ્યા છે અને કેટલાક લોકો મેળામાં આનંદ અને મજા કરી રહ્યા છે. હજી આમાં લખવું એટલે લખી શકાય, ઘણા લોકો ચકદોડમાં બેસી રહ્યા છે, ત્યાં ઠંડા બરફના ગોલા છે તો લોકો એ ખાઈ રહ્યા છે, ઘણું બધું કરી શકાય. હવે આપણને એવું કીધું છે કે બંને ચિત્રમાંથી આપણને તફાવત ગોતવાનો કીધો છે. તો શરૂઆત કરીએ કે એક ચિત્રમાં સૂરજ નથી જ્યારે બીજા ચિત્રમાં છે. જો અહીંયા સૂરજ નથી, અહીંયા છે. ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે, બીજામાં નથી. અહીંયા ચીમની છે જ્યારે આ ચિત્રમાં નથી. ચિત્ર એકમાં તળાવ છે જ્યારે બીજા ચિત્રમાં નથી. જો અહીંયા બતક જે છે ને અહીંયા સફેદ તળાવ દેખાય છે, અહીંયા આપણને દેખાતું નથી. પહેલા ચિત્રમાં 6 વૃક્ષો છે જ્યારે બીજા ચિત્રમાં 5 જ છે. જો અહીંયા આપણે જોઈએ 1, 2, 3, 4, 5 ને 6, અહીંયાથી વચ્ચેનું આ એક વૃક્ષ ગાયબ છે, જે અહીંયા છે પણ અહીંયા નથી. પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં ઊભા છે, જો અહીંયા. જ્યારે આ ચિત્રમાં બંને કૂકડાઓ એકબીજાની એક જ દિશામાં ઊભા છે. ત્યાર પછી બીજા ચિત્રમાં બંને કૂકડાઓ શું છે, તો કે એક જ દિશામાં ઊભેલા છે. હવે આપણે જોઈએ કે નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવાડામાં નહીં જેવું પાણી હતું,
કરસને નિશાસો નાખ્યો. એણે નજર ફેરવીને ગમાણ તરફ જોયું. પોતાના બંને બળદોને જોઈને જાણે ભાંગી પડ્યો. એક બળદ બેઠો હતો જ્યારે બીજો બળદ વાગોળતો હતો. કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું. હવે પહેલો પ્રશ્ન છે, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે શું? તો કે હવાડામાં ઘણું પાણી હતું, હવાડામાં થોડું ઘણું પાણી હતું, કે હવાડામાં પાણી નહોતું. નહીં જેવું પાણી મતલબ કે એકદમ થોડું પાણી હતું. કરસનને દુઃખથી આહ નાખી. આ અર્થવાળું વાક્ય ક્યાં છે? તો કે જો અહીંયા લખ્યું, કરસને નિશાસો નાખ્યો. ત્યાર પછી ઢોરને નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યાને શું કહેવાય? તો કે ગમાણ. કરસને કેમ આકાશ સામે જોયું? તો કે કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો, કારણ કે પાણી એની પાસે હતું નહીં. ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો. રેખાંતિક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો કે વાગોળતો. આ શબ્દ આપણે 7મા ધોરણની વિજ્ઞાનમાં શીખી ગયા હતા કે વાગોળનારા પ્રાણીઓ. જઠરની રચના, જઠર અને એના પછી અમાશય નામની રચના હોય તો એની ઉપરથી વાગોળનારના પ્રાણીઓને આપણે વાગોળતા કહીએ છીએ. ત્યાર પછી તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો. દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુ મળે છે. જેમ કે દિવાળીના તહેવારમાં લાઇટિંગ, સીરીઝ, દીવડા, ફટાકડા. હોળીના તહેવારમાં કલર, પિચકારીઓ, ફુગ્ગા. ઉત્તરાયણના તહેવારમાં બજારમાં પતંગ, દોરી, ફિરકી, શેરડી, મમરા, લાડુ, ચીકી વગેરે જોવા મળે છે. મતલબ જે પ્રકારનો તહેવાર હોય એ પ્રકારની વસ્તુઓ આપણને બજારમાં જોવા મળે છે. ત્યાર પછી આપણને કીધું છે કે તમારા ગામના બજારમાં, તમારા તાલુકાના બજારમાં શું તફાવત છે લખો. એક સિમ્પલ વસ્તુ યાદ રાખો, ગામમાં બધી દુકાનો નાની હશે અથવા તો ઓછી હશે, જ્યારે તાલુકાની બજાર કેવી હશે? મોટી હશે. ત્યાં મોટી મોટી દુકાનો હશે, ત્યાં વધુ વેરાયટી હશે. આ બંને ડિફરન્ટ મગજમાં રાખીને લખવાનું છે. અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જો પહેલો જ શબ્દ આવ્યો. જ્યારે અમારા તાલુકાની બજાર કેવી છે? તો કે મોટી. ગામની બજારમાં દુકાનો મર્યાદિત છે અને દુકાનનો સામાન પણ મર્યાદિત છે, આવું પણ લખી શકાય. જ્યારે તાલુકાની બજારમાં ઘણી બધી દુકાનો આવેલી છે. ગામની બજારમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની બજારમાં તમામ પ્રકારની વસ્તુઓ મળે છે. અમારા ગામમાં મોટાભાગે કરિયાણું અને શાકભાજી જ મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, શાકભાજી, ફળો, દવાઓ વગેરે મળે છે, કારણ કે ત્યાં વસ્તુઓ વધારે વેચાય છે. ત્યાર પછી તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે ક્યાંથી માહિતી મેળવશો અને શી માહિતી મેળવશો? પહેલાં તો ક્યાંથી મેળવશો? તો એમાં તો આપણે એક છે, પહેલું શિક્ષકને પૂછશું, પછી ઘરે વડીલને પૂછશું, મિત્રને પૂછશું, લાઇબ્રેરીમાંથી માહિતી મેળવશું અને અત્યારે હાથવગું હથિયાર તરીકે આપણે ઇન્ટરનેટ અથવા તો ગૂગલ પરથી માહિતી મેળવશું. હવે આપણે શી માહિતી મેળવશું? એટલે કે આપણે સરદાર પટેલ વિશે શું વિશે જાણશું? તો કે એના જન્મસ્થળ વિશે, એની બાળપણની માહિતી મેળવશું, એના ભણતર વિશે માહિતી મેળવશું, એના જીવનના પ્રસંગ વિશે અને અંગ્રેજો સામેની લડત વિશે. અને હજી છેલ્લો એક મુદ્દો કોઈને લખવો હોય તો લખી શકાય કે એને સરદારનું બિરુદ કેમ મળ્યું અને એને કરેલા સત્યાગ્રહો વિશે, જો લખવાની ઈચ્છા હોય તો. ત્યાર પછી આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો એ અંગેના તમારા વિચાર લખો. હું આત્મનિર્ભર બનવા માટે ખૂબ જ ભણીશ, મને ખેતીમાં ખૂબ જ રસ છે. જો તમને ખેતીમાં હોય તો ખેતી વિશે લખવાનું, એ સિવાય કોઈ રસ હોય તો તમે એ રીતે પણ લખી શકો. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુની આયાત કરવી પડે છે તેવી વસ્તુ આપણા દેશમાં જ ઉત્પન્ન થાય તેવા હું પ્રયત્ન કરીશ. દેશના લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પણ પ્રયત્ન કરીશ અને દેશની ગરીબી અને નિરક્ષરતાને દૂર કરવા પ્રયત્ન કરીશ. મતલબ કે આપણું જે ભારત છે એ બીજા ઉપર આધાર ન રાખે એવું હું કંઈક કરીશ. અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો થાય છે. સોલ્યુશનમાં તમને કાંઈ ના સમજાણું હોય મને કોમેન્ટ કરીને જણાવજો. બધા જ વિષયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.